અમદાવાદ શહેરમાં અનેક પ્રકારની ચોરી થતી હોય છે. ખાસ કરીને ઘરફોડ ચોરી અમદાવાદ શહેરમાં વધુ થાય છે. પરંતુ ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક વધુ ચોરીની ઘટના ઝડપી પાડી છે. આ ચોરીની ઘટનામાં પોલીસે આ 4 શખ્સોને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપી સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ચાલો જોઈએ પૂરી ઘટના. કોણ છે અનોખા ચોર? શેની કરી ચોરી? ના સોનાની ચોરી, ના ચાંદીની ચોરી, ના ઝવેરાતની ચોરી. તમને વિશ્વાસ નહીં આવે, આ છે અનોખા પ્રકારની ચોરી. આવી ચોરીની ઘટના વિશે તમે ભાગ્યે જ સાંભળ્યું હશે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતી આ ટોળકીએ ચોરી કરવા માટે ખાસ યોજના બનાવી હતી. આ આયોજનબદ્ધ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. જીરું ચોર ઝડપાયા. 12 લાખનું જીરું કબજે કર્યું. અમદાવાદ ગ્રામ્ય એલસીબી 1 મહિના પહેલા થયેલી 335 જીરાના કટ્ટાની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. જાન્યુઆરી મહિનામાં ટીસીએસ કંપનીનું ટેન્ડર જીરું ભરીને પીપાવાવ જવા રવાના થયેલ, પરંતુ આ જીરાનો જથ્થો યોગ્ય જગ્યા પર પહોંચ્યો ન હતો. ભાવનગર ત્રાપટ પાસે કન્ટેનરનું શેર તોડી જીરાની ચોરી કરી અને તેટલા જ વજનની માટી ભરી કન્ટેનર બિનવારસી હાલતમાં છોડી લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. ટેન્કર માલિક, ડ્રાઈવર અને બીજા 2 અન્ય સાગરીતો સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. સાણંદ ખાતે આવેલ ટીસીએસ કંપનીમાં જે કંપની પોતાનો કન્ટેનર મારફતે પીપાવાવ પોર્ટ, જે અમરેલી જિલ્લા ખાતે આવેલ છે, ત્યાં માલ રવાના કરે છે, તે માલ અહીંથી રવાના થયેલ અને ત્યારબાદ તે ટ્રક બિનવારસી હાલતમાં ભાવનગર પાસે મળી આવેલ અને જે અનુસંધાને ટ્રકના માલિકે તપાસ કરતા તેમાં જે મુદ્દામાલ ભરેલ હતો તે મુદ્દામાલ અંદર મળી આવેલ નહીં. તે બાબતે સાણંદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ. ગઈકાલે પોલીસને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ટ્રક અમદાવાદ તરફ આવી રહી છે. ત્યારે એલસીબી અધિકારીઓ માધવનગર ખાતે વોચમાં હતા ત્યારે બાતમીના આધારે એક ટ્રકને રોકી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ટ્રકના ચેકિંગ દરમિયાન લાખો રૂપિયાનું જીરું મળી આવ્યું હતું. નંબર 1 મોહસિન ખોખર, નંબર 2 ઇમરાન ખાન, નંબર 3 મુસ્તક મંસૂરી, નંબર 4 ઇમરાન મંસૂરી. આ 4 શખ્સોએ જીરાની ચોરી કરી હતી. તમામ શખ્સો મૂળ મહેસાણાના રહેવાસી છે. આ ગેંગ ડ્રાઈવર સાથે મળીને જીરાની ચોરી કરતી હતી. જે ટેન્કરમાં જીરું ભર્યું હોય તેવા ટેન્કરમાં જીરું કાઢીને માટી ભરી દેતા હતા. બાદમાં જીરુંને બહાર વહેંચી દેતા હતા. હાલ પોલીસે આ શખ્સ પાસેથી લાખો રૂપિયાના મુદ્દામાલનો કબજો કર્યો છે. આ કામના આરોપીઓએ ડ્રાઈવરો સાથે અગાઉથી જ કોન્ટેક્ટ કરેલ અને આયોજનબદ્ધ રીતે અગાઉથી જ આ બાબતે આયોજન કરેલ કે કઈ રીતે કામ કરવાનું છે. ત્યારબાદ તેઓએ આ રીતે નક્કી કરેલ કે આ રીતે જીરું અહીંથી નીકળે છે, તો જીરું અહીંથી જે નીકળે છે એ જીરાની અવેજીમાં એટલા જ પ્રમાણમાં મુદ્દામાલ તરીકે માટી ભરેલ અને માટી બંને ત્યાં એક્સચેન્જ કરેલ. જીરાના માર્કેટમાં ભાવ વેલ્યુએશન વધારે છે, જેથી કરીને જીરું ચોરીની ઘટના ખાસ કરી મહેસાણા જિલ્લામાં અવારનવાર સામે આવ્યા કરે છે. પરંતુ આ વખતે અનોખા પ્રકારની ચોરી અન્ય જગ્યાએ સામે આવતા પોલીસ ચોંકી ગઈ હતી. હાલ પોલીસે 2 ટ્રક ડ્રાઈવર અને તેનો સાગરીતની શોધખોળ ચાલુ કરી છે. જ્યારે આ બંને આરોપીની ધરપકડ થશે ત્યારે ગુનાની ઘટનાના વધુ રાઝ સામે આવશે. ક્રિમિનલ માટે કેમેરામેન નિલેશ પટેલ સાથે પલક મકવાણા, વીટીવી, અમદાવાદ.